નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। જામનગરમાં વિદ્યાર્થીનીઓને સરસ્વતી યોજના હેઠળ અપાતી સાયકલો વેચાતાનો આરોપ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીનીઓને વિના મૂલ્યે અપાતી સાયકલોનું વેચાણ થઈ રહ્યું છે। જોડિયાના જસાપર ગામના પૂર્વ સરપંચ પર સાયકલો વેચવાનો આરોપ છે। ગરીબ વિદ્યાર્થીનીના હકની સાયકલો વેચાતા અનેક સવાલો ઊભા થયા છે। મારું નામ ચંદન દિલીપભાઈ ભાભોર। અમે આ સાયકલ જસાપરમાં જ લીધી છે અને વલ્લભ છગનભાઈ પનારાની અહીંયા ઘરેથી લીધી છે। 2500 રૂપિયામાં સાયકલ લીધી। મારા ભાઈના છોકરાએ લીધી છે સાયકલ। કેટલી સાયકલ અહીંયા હજી હયાત છે ને તમે કેટલી સાયકલ તો ઘણી બધી હતી એની પાસે, બાકી લગભગ તો વેચાઈ ગઈ। હવે લગભગ જાજી નહીં, બે ત્રણ સાયકલ હોય છે એની પાસે। સાયકલ ક્યારે લીધી હતી તમે? સાયકલ હમણાં હજી અઠવાડિયું થયું હોય છે, અઠવાડિયું થયું છે અને અમે 2500 રૂપિયામાં સાયકલ લીધી। જામનગરમાં સરકારની ઓનલાઈન જેમ પોર્ટલ વેબસાઇટના નામે બોગસ પોર્ટલ તૈયાર કરી લોકોને લાલચ આપી આશરે 4 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી। આરોપીએ સરકારી ટેન્ડર, વર્ક ઓર્ડર અને વિવિધ વસ્તુઓની સપ્લાય મળવાની લાલચ આપી અનેક લોકોને ઠગ્યા હતા। ત્યારે મુખ્ય આરોપી મંસિલ કોયા સામે સિટી એ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। બાદમાં જામનગર સિટી એ ડિવિઝન પોલીસની ટીમ અમદાવાદમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો। 4 કરોડ જેટલા રૂપિયા એણે લઈ લીધા હતા અને ત્યારબાદ નાસી ભાગી જઈ અને બીજા બધા લોકો સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી તેમજ જે ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાની તપાસ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી હતી, જેમાં આધારે જે આ નાસ્તો ફરતો આરોપી હતો તેને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અમદાવાદ ખાતેથી પકડવામાં આવેલા છે અને હાલ જે આરોપી છે મનસિલ હર્ષદભાઈ કોયા એને પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટેની આગળની તજવીજ ચાલુ છે। સુરેન્દ્રનગરના મૂડીના સડલા સહિતના 10 થી વધુ ગામોમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે। ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે લાઇનમાં લાગે છે, પણ 2 થેલી યુરિયા ખાતર મળતા રોષ ફેલાવશે। ત્યારે મૂડીમાં 7 દિવસમાં એક જ ગાડી ખાતરની ફાળવવામાં આવતા ખેડૂતોની કફોડી હાલત થઈ છે। મૂરી તાલુકાના સડલા ગામમાં યુરિયા ખાતરની ગાડી આવી છે। એક ગાડી આવી પણ ફરતા 15 ગામનું આ ખાતરનું અત્યારે લેવાનું હટાણું છે। અત્યારે 15 ગામના ખાતર લેવા ભાઈ આવે છે। એગ્રોવાળા બિચારા અત્યારે એગ્રોવાળા પોતે હારા હારે કંઈ બસડા પણ ના આપતા। એગ્રોવાળા અશોકભાઈ એમનું નામ છે, પણ ખાતર એમના ભાગમાં આવે। ઝાઝા ખેડૂત હોય તો 2 ઠેલી આપે, નકર 3 ઠેલી આપે। એ તો કમ્પ્લીટ એગ્રોવાળા ખાતર દે છે, પણ સરકારને વિચારવું પડે ને કે 15 ગામમાં જો એક ગાડી ખાતર 8 દી આવતી હોય તો ખેડૂત કરે શું? આ હડલા એગ્રોમાં નહીં તે એક ગાડી ખાતર એમને મેકલાવવું પડે, ત્યારે 15 ગામનો સમાવેશ થાય। અને સરકારને ખબર હોય કે મૂલી તાલુકામાં સડલા પર એમાં કેટલા ગામડા ખાતર લેવા આવે છે। અહીંયા એમને તો બીની પાસે આંકડા તો હોય, જેના નામના આધાર કાર્ડના બિલ બનેલા હોય તો સરકારે જ વિચારવું પડે ને। મૂળી તાલુકામાં ખાતરની ખૂબ અછત છે, યુરિયા ખાતરની। અત્યારે ખેડૂતને ખાસ જરૂર હોવા છતાં મળતું નથી। 8 દાડે એક ગાડી આવે છે, એમાં 2 ઠેલી આપે। 10 ઠેલીની જરૂર હોય તો 2 ઠેલી થાય શું? અડધા પાકમાં ન થાય। એટલે ખેડૂતને એવી રીતે હેરાનગતિ કરે છે કે અડધું વસ્તુ થાય, ખાતર થાય, ન થાય। અત્યારે પાછું હવે ખાતર ન મળવાથી એમાં નાનો લેવું પડે, હારે ફરી ગયા છાંટવા હાટ થઈ। એટલે આ કંપનીવાળાને તો એટલો બધો સરકાર ફાયદો કરી દે છે કે ખેડૂતને ગમે તે રીતે બતડકારી પોરવવાના છે। એક ગાડી આવી, એમાં લેન્ડમાં માણસો છે, 2 ઠેલી ખાતર આપે છે। હવે અત્યારે આ તક ખાતર નાખવાની ખેડૂતને છે। હવે અત્યારે ખાતર ન મળે તો ખેડૂતને પછી ખાતર હવે શું કરવાનું? પછી ખાતર ન મળ્યું, જો આ બાજુમાં પંપ પડ્યો, પછી મેં ખાતરનો વાળો આવ્યો નહોતું, પછી પંપ લીધો, કીધું આ હવે નહીં વાળો આપણો આજ આવે। હવે હાથ દીએ ગાડી આવે, હવે હાથ દીએ પાછું અહીંયા ખાતર હાટે નાટો કરવાનો, દીદી વાળો ન આવે તો આ ખેડૂતને કરવાનું શું? મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેને કાપડ મંત્રીને પત્ર લખ્યો છે। સીસીસીસી દ્વારા કરાતી કપાસની ખરીદીમાં 12 મણ ખરીદીની મર્યાદા હોય છે। ટેકાના ભાવે ખેડૂતોને 1612 રૂપિયા મળી રહ્યા છે, ત્યારે ઓપન બજારની અંદર માત્ર 1400 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે, જેને લઈ યાર્ડના ચેરમેને કાપડ મંત્રીને પત્ર લખ્યો છે। કપાસની ટેકાના ભાવે વધુ ખરીદી કરાય તેવી પત્રમાં રજૂઆત કરી છે।
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર બનેલી હિટ એન્ડ રનની ઘટનાનો મામલો સામે આવ્યો છે. 2 દિવસ પહેલા સગીરે પૂરપાટ ઝડપે કાર ચલાવીને મહિલા અને યુવતીને અડફેટે લીધી હતી, જેમાં સોનલબેન ગોસ્વામીનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનામાં સગીરના પિતાને પોલીસે નોટિસ આપી છે અને ગાડી આપનાર મૂળ માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાના પરિવારજનો ન્યાયની માંગ સાથે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચ્યા છે. અમે બંને દેરાણી જેઠાણીથી અમે હાલવા નીકળ્યા હતા. અમે અમારી સાઈડમાં જ ઊભા હતા, અમે સાઈડમાં જ હાલતા હતા અને કોઈ વાહન નહોતું આવતું અને અચાનક એટલી સ્પીડમાં આવ્યો અને મને ફગાવી દીધી અને મારી દેરાણીને એના બોનેટારે ભટકાડી અને 10 ફૂટ આગે ઉડાડી દીધી. હું ચારેકોર બોલતી દોડતી ત્યાં ગઈ ત્યાં તો એનામાં પ્રાણ જ નથી રહ્યા. તો આને કડક ને કડક કાયદો કરી એને સજા આપજો. અમે આજે ડીવાયએસપી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારી માંગ એવી છે કે આમાં આજે કેસ બન્યો છે હિટ એન્ડ રન કેસનો, એમાં આરોપીને કડકમાં કડક સજા થાય એવી અમારી ડીવાયએસપી સાહેબને રજૂઆત કરવા છે. અમારો સમાજ આખો બીજી પણ એક જ્ઞાતિના લોકોને છોકરીને જે વાગ્યું હતું એ લોકો પણ છે સાથે, તો એના માટે અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. જેમાં અમારા ભત્રીજા બેન જે છે એમને એક ગાડીવાળાએ 4-વ્હીલવાળાએ અડફેટે લીધા છે. અત્યારે સારવાર દરમિયાન માટે અમે લોકો બધા ભાઈઓ તથા અમને જાણ થઈ ત્યારે અમે લઈ ગયા છીએ. અત્યારે સારું છે. પણ જે ગાડીવાળા જે ભાઈ જે છે એ એમને જાણ થઈ કે ગાડીવાળા ભાઈ ગાડી ભાડે લઈ ને ડ્રાઈવ કરતા હતા, એની પાસે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને ગાડીવાળા જે છે ભાડે આપેલી છે જે ભાઈને, એ ભાઈની ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ. આ કામે જે થારના જે ચાલક જે છે તે સગીર વયના હોય, જેથી કાયદાની જોગવાઈ મુજબ સગીર વયના જે બી હોય તેને ગાડી આપી શકાતી નથી કે ચલાવી શકતા નથી. જેથી આ કામે શક્તિસિંહ જાડેજા નામના જે વ્યક્તિ છે તેણે આ જે સૂર્યદીપસિંહને ગાડી આપેલી હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે BNS 105 મુજબ. અને આ કામે જે છે આરોપીને વહેલી તકે અટક કરવામાં આવશે તથા નામદાર કોર્ટમાં જે કલમ જે છે એને ઉમેરાની કાર્યવાહી કરવામાં આવનાર છે. જૂનાગઢના માંગરોળમાં મગફળી ખરીદી કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે. મગફળી ખરીદીના તમામ ગોડાઉનમાં મગફળીની વધારે આવકના લીધે હાઉસફુલ થઈ ગયા છે. રોજ ખરીદી કરેલ મગફળી સાંજે ગોડાઉનમાં મોકલવાની હોય છે, પરંતુ હાલ તમામ ગોડાઉનો ભરાઈ જતા ખરીદી કેન્દ્રો પર 10,000 જેટલો ગુણીઓના થપ્પા થઈ જતા ખરીદી કેન્દ્રો બંધ કરવાની ફરજ પડી છે. રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી ચાલુ છે. જિલ્લાના 33 સેન્ટરો પર ખેડૂતોની ભીડ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 82,000 ખેડૂતો પાસેથી 19.20 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી થઈ છે, જેની કિંમત ₹729 કરોડ જેટલી થાય છે. રાજ્ય સ્તરે પણ ખરીદીનો મોટો જથ્થો ઉતર્યો છે. કુલ 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી માટે સરકાર દ્વારા 8,474 કરોડનો ખર્ચ થવાનો છે. પાક નુકસાની વળતર તરીકે રાજકોટ જિલ્લામાં 2.26 લાખમાંથી 1.38 લાખ ખેડૂતોને 400 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. ટેકાનો ભાવ ઓપન માર્કેટ કરતાં ઊંચો મળતા ખેડૂતો આ વર્ષે મોટા પ્રમાણમાં ટેકાના કેન્દ્રો તરફ વધી રહ્યા છે. છેલ્લા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં જ 727 કરોડના ગ્રાઉન્ડનટનો પ્રોક્યોરમેન્ટ જે ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયો છે. 400 કરોડનો કૃષિ રાહત પેકેજ આજે પણ ખેડૂતોના અકાઉન્ટમાં આવી ગયો છે અને 16 કરોડનો સોયાબીનનો MSP ખરીદી. આમ કુલ મળીને 1143 કરોડ રૂપિયા જે છે આ રાજકોટના ખેડૂતોના અકાઉન્ટમાં રાજ્ય સરકારના એફર્ટ્સથી આવી. રાજકોટ શહેરમાં SRP જવાન ગજુભા જે રાઠોડે આપઘાત કર્યો છે. કમિશનર કચેરીના દરવાજે ફરજ બજાવતા હતા ત્યાં જ પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી હતી, ત્યારે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ SRP જવાન ગજુભા રાઠોડનું મોત થયું હતું. કચ્છના ભચાઉમાં કડુલ ગામ નજીક ફોરેસ્ટ કર્મી પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા ઇસમોએ વન વિભાગની ટીમ પર પેટ્રોલિંગ દરમિયાન હુમલો કર્યો હતો, તેમજ ફોરેસ્ટ કર્મી પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જોકે RFO દ્વારા હવામાં ફાયરિંગ કરાતા ઇસમો નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે ઇસમો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. મનપા ટીમે શ્રદ્ધા હોટેલ પાસે ગણેશ પ્લાસ્ટિકમાં દરોડા પાડી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 6000 કિલોથી વધુનો જથ્થો કબજે કર્યો હતો. અંદાજે ₹3 લાખથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો સીલ કરાયો હતો. પ્લાસ્ટિકના બેફામ વેચાણની ફરિયાદ ઉઠતા સેનિટેશન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ફેક્ટરીના માલિકને બોલાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે લોકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. પંચાપી રોડ છે ત્યાં શ્રદ્ધા હોટલની બાજુમાં એક ગણેશ પ્લાસ્ટિક કરીને એક કારખાનું આવેલ હતું. તેની અંદર જે સરકારશ્રી દ્વારા અનધિકૃત પ્લાસ્ટિકના વેચાણ ઉપર પ્રતિબંધ કરવામાં આવેલ છે તેનો મુદ્દામાલ મળી આવેલ છે. મહાનગરપાલિકાની સેનિટેશન સોલિડ વેસ્ટની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરતા ત્યાં જે પર્યાવરણને નુકસાન કરે છે તેવું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે અને શહેરીજનોને એક અપીલ કરવામાં આવે છે કે જે આ અનધિકૃત જે પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કારખાનાઓમાંથી દુકાનોમાંથી આવા સરકાર માન્ય નથી તેવા પ્લાસ્ટિકનું વેચાણ થાય છે અને એનો ઉપયોગ પણ કરવામાં આવે છે. માટે આજરોજ વઢવાણ શ્રદ્ધા હોટલ પાસે ગણેશ પ્લાસ્ટિક નામનું એક કારખાનું આવેલું હતું જેની અંદરથી ઓછામાં ઓછો 6000 ટન બિન અનધિકૃત પ્લાસ્ટિક જે સરકાર માન્ય નથી તે જપ્ત કરવામાં આવ્યું છે અને તેઓને કમિશનર શ્રી દ્વારા રૂબરૂ બોલાવીને નિયમ અનુસારની કાર્યવાહી પણ તેમના ઉપર કરવામાં આવશે, જેની કમિશનર સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ કેન્દ્રીય વિદ્યાલયમાં છેતરપિંડીનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાલયના પ્રિન્સિપાલ ગંગારામ મીણાએ ફરિયાદ કરી કે શાળામાં SSA તરીકે ફરજ બજાવતા દેવેન્દ્ર ગણાત્રા અને શાળાના 3 બેંક ખાતાઓની નાણાકીય વ્યવહાર સંબંધિત તમામ જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે શાળાના સિનિયર સેક્રેટરીએ આસિસ્ટન્ટે પ્રિન્સિપાલ અને શિક્ષકની બોગસ સહીઓ કરીને ₹23.83 લાખની ઉચાપત આચરતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીને ઝડપીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બેંકના વાઉચરમાં ખોટી સાઇન કરીને અને સાથે જે ચેકની રકમ હોય એમાં પણ વધારાનું અમુક એક આંકડો ડિજિટ ઉમેરી અને એની જે કિંમત છે વધારી અને પોતાના જ દેવેન્દ્ર ગણાત્રાએ પોતાના જ ખાતામાં આના જે પૈસા સ્કૂલના હોય ખરેખર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલા છે, જેથી દેવેન્દ્ર ગણાત્રા વિરુદ્ધમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ કામે દેવેન્દ્ર ગણાત્રાને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને એના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા. સુરેન્દ્રનગરના નડખંભા ગામમાં ગેરકાયદેસર કોલસાના ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા. બાતમીના આધારે પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. સીમ વિસ્તારમાં કોર્બસેલના 4 કૂવા મળી આવ્યા હતા. રેડ દરમિયાન કુલ 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે કુલ 8 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગરના જેસર તાલુકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 10 કરોડ 80 લાખ રૂપિયાના રોડ રસ્તાના અને બ્રિજના વિવિધ કામોનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહજી સરવૈયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે માતૃ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈના વરદ હસ્તે અને 4 કામના ખાતમુહૂર્ત. એક તો વીરપુરથી સનાળા રોડનું કટિંગ, એ નોંધપાલનો રસ્તો, અને વીરપુરથી શેવડી વટા એ રોડનો, અને એક વર્ષોથી જે વોગીલનું કામ હતું એ વોગીલ મૂળ જગ્યાએથી બીજી જગ્યાએ પાણી જતું ત્યાં વોગીલ બાંધીને એ એમનું કામનું ખાતમુહૂર્ત હતું. અને એક વર્ષોથી જ્યારથી તળાવ બંધાણું ત્યારથી લઈને જે સામે કાંઠે વસવાટ કરતા લોકોને જે મોટી સમસ્યા હતી એ સમસ્યાનો હલ કરવા માટે એમના પણ પોલનું ખાતમુહૂર્ત હતું. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે. એક બાળકીના ભોળપણનો લાભ ઉઠાવી ગામના યુવકે ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચરતા બાળકીને 5 માસનો ગર્ભ રહી ગયો હતો. બાળકીને પેટમાં દુખાવો થતા સમગ્ર ઘટના સામે આવી હતી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા બાળકીએ મૃત બાળકને જન્મ આપ્યો હતો, જેથી સગીરાના પરિવારજનોએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક આરોપી અજીત ઠાકોરને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું.
બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ ગઢડા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી ત્યારે પોલીસ કામગીરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. ગઢડા પોલીસ મથક ખાતે પોલીસ વડાએ બિલ્ડિંગ, રાઇટર રૂમ, લોકઅપ, PSO ટેબલ સહિતના તમામ વિભાગોનું નિરીક્ષણ કરીને સૂચના આપવામાં આવી હતી. બોટાદના લોયાધામ મંદિરમાં મુક્ત મુનિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સાંસ્કૃતિક પ્રદર્શન નિહાળવા માટે લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. બોટાદના રાણપુર પાસે આવેલા લોયાધામ મંદિર ખાતે શ્રી મુક્ત મુનિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રદર્શનનું આયોજન કરાયું છે. 7 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. 50 વીઘાથી વધુ વિશાળ જગ્યામાં પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી રહી છે, તેમજ જ્ઞાન સાથે બોધપાઠ લઈ શકાય તેવી ફિલ્મો પણ દેખાડવામાં આવી રહી છે. એન્ટ્રી થઈએ એટલે તમને એક અલગ જ અહેસાસ ઉત્પન્ન થાય છે કે અંદર આવો તો તમને રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને રાષ્ટ્રને જે ફાયદો થાય એ ટાઈપનું બહુ બધી વસ્તુ અંદર બતાવવામાં આવે છે. બધું અલગ જ જોવા મળ્યું અમને. અત્યારે એમાં જે વ્યસન મુક્તમાં બહુ જ અલગ જ થી અને જે અત્યારે માહિતી મળી કે વૈજ્ઞાનિક પ્રદર્શન છે એમાં બહુ જ આનંદ મળ્યો અને અલગ અલગ પ્રોજેક્ટ હતા કે જે જોયા જ ન હોય કોઈ. અમે લોયાધામમાં આવ્યા છીએ, અમને બહુ જ મજા આવી જોવાની. બાળનગરી અને ગુફા બહુ સરસ હતી, અમને નાના બાળકોને પણ બહુ મજા આવી જોવાની, અમને બહુ મજા આવી. બધું પ્રદૂષણ બધું જોવા મળ્યું. અંદર કેવું હતું આયોજન બહુ સારું. મારા જેવા અહીંયા 250 થી 300 અહીંયા સ્વયંસેવક છે જે અહીંયા લોયાધામમાં પ્રદર્શન જે અહીંયા ઉજવાયું છે એનામાં સેવા કરે છે. અહીંયા બહુ બધી ફરવા લાયક જગ્યા બી છે, દેખવા લાયક બી છે. મુક્ત મુનિ ખંડ છે, બાલનગરી છે, ઝૂલતો પૂર છે, બે ત્રણ એવી ફિલ્મ બી છે જેથી કરીને આપણે કંઈ શીખવા મળે છે. લોયાધામને આંગણે આ જે પ્રદર્શન છે એ સાંસ્કૃતિક પ્રદર્શન પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી 50 વીઘાથી વધારે જગ્યામાં ફેલાયેલું છે અને આ પ્રદર્શનમાં વિવિધ સ્વામિનારાયણ ભગવાનના જે દિવ્ય ચરિત્રો, શ્રી ભગવાન રામચંદ્રજીના દિવ્ય ચરિત્રો તેમજ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય ચરિત્રો, એના અદ્ભુત સ્વરૂપોના ચરિત્રોનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ દિવ્ય પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં વૃક્ષોનું પણ રોપાણ કરવામાં આવ્યું છે. 300 જેટલા સ્વયંસેવકો પ્રદર્શનમાં સેવા આપી રહ્યા છે. ભાવિક ભક્તોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા આરોગ્યથી લઈ પાણી સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં લઈ તમામ લોકોનું ચેકિંગ કર્યા બાદ જ પ્રદર્શનમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. પ્રદર્શન જોઈ બાળકોથી લઈ વૃદ્ધો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ કે જે યાત્રાધામ લોયાધામની અંદર જે 7 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનો જે ઉત્સવ રાખવામાં આવ્યો છે, જે લોકો છે તે જેની આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા તે ઉત્સવ આ 7 ડિસેમ્બરથી જે પ્રદર્શન છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક જે છે તે લોકો છે તે પ્રદર્શન જોઈ અને અત્યારે લોકો છે તે માણી રહ્યા છે પ્રદર્શન. ક્યાંક ને ક્યાંક આયા જે લોયાધામની અંદર જે છે તે શાક ઉત્સવ પણ આયા કરવામાં આવેલો છે. સ્વામિનારાયણ ભગવાનને જે હયાતી હતી ત્યારે લોકો છે તે શાક ઉત્સવ 1 મહિના સુધી જે ચાલી રહ્યો છે, ત્યારે આયા અત્યારે લોયાની અંદર જે 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી જે મુક્ત મુનિ મહોત્સવ પણ થનાર જઈ રહ્યો છે, ત્યારે આજે આયા છે તે અગાઉ જે છે તે પ્રદર્શન છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક આયા લોકો છે તે અલગ અલગ પ્રદર્શન જોઈ અને ધન્યતા અનુભવતા હોય છે. કેમેરામેન ચિંતન વાગડિયા સાથે હરેશ પટગીર, મંતવ્ય ન્યૂઝ, લોયાધામ. મોરબીમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવકનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. 25 વર્ષીય રાજેશ જેઠા નામના યુવકનું મોત થયું હતું. ગતરોજ LE ગ્રાઉન્ડમાં વોકિંગ દરમિયાન અચાનક યુવક ઢળી પડ્યો હતો, ત્યારે યુવકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ તો બોટાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતનો આ મામલો સામે આવી રહ્યો છે. બોટાદના રાણપુરના દેવળિયા ગામ નજીક અકસ્માતની ઘટના બની છે.
અકસ્માતમાં 20થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. તો અકસ્માતની આ ઘટના બોટાદના રાણપુરા ખાતેથી સામે આવી. પિકઅપ ગાડી અચાનક પલટી ખાતા અકસ્માત સર્જાયો છે. 20થી વધુ મહિલા જે છે તે આ પિકઅપમાં સવાર હતી અને તે બાદ અકસ્માત સર્જાયો તેમાં ઈજાગ્રસ્ત થઈ છે. જ્યારે પિકઅપ ગાડીના ચાલકે કાબુ ગુમાવતા અચાનક પલટી મારી હતી અને અકસ્માતની ઘટના બોટાદના રાણપુર ખાતેથી સામે આવી. ઈજાગ્રસ્તને રાણપુર, બોટાદ અને ધંધુકા ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં 20થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. તો અકસ્માતની ઘટના બોટાદના રાણપુરથી સામે આવી. 20થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. જ્યારે પિકઅપ ગાડી અચાનક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. બોટાદના કેટરિંગ યુનિટની 28 મહિલાઓ આ પિકઅપમાં સવાર હતી અને આ ગાડી અચાનક પલટી મારી હતી. ગાડી ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તો ગીર સોમનાથથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દાદાનું બુલડોઝર ચાલ્યું છે. તો ફરીથી ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ગીર સોમનાથના ઉના તાલુકામાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. ગીર સોમનાથથી અહેમદપુર માંડવી બીચ ખાતે તંત્ર દ્વારા સજ્જડ કાર્યવાહી કરવામાં આવી છે. મેઝિકો દો માર બીચ રિસોર્ટ પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર. ગુજરાત ટુરિઝમને આ જગ્યા આપેલી હતી લીઝ ઉપર. લીઝ પર આપેલ રિસોર્ટનું બાંધકામ જર્જરિત થતા કામગીરી કરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. ગીર સોમનાથ ખાતેથી જિલ્લા કલેક્ટરે આ અંગે ગુજરાત ટુરિઝમને નોટિસ આપેલ છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.